જ મુદ્દે રાજકોટના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલા, તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી અને સાથે પુરુષોત્તમ રૂપાલાએ પ્રચંડ પ્રચાર પણ કર્યો છે. ખૂબ આભાર. મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું. અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું. અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી. આભાર. રૂપાલા જો હાલમાં છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે, તેમણે આ વાત કહી કે પાટીદારો અમારી સાથે જ છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ તેમની સાથે રેલીમાં જોડાયા છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં એક રેલી યોજાઈ છે, બાઇક રેલી યોજાઈ છે અને જેમાં પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે હાલમાં તમામ સમાજ અમારી સાથે છે. સૌથી ચર્ચિત બેઠક છે રાજકોટ. ભરતભાઈ બોગરા પહેલા પુરુષોત્તમ રૂપાલાએ 100% તો ખાસ કરીને તેમણે કહ્યું કે દરેક સમાજના મત અને જે મત સમાજ છે અમારી સાથે છે, એમાં પાટીદાર પણ આવી જાય છે, રાજકોટનો ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે. આ વાત તેમણે કરી અને સાથે મતદારોને મતદાન કરવા માટે અપીલ પણ કરી છે. 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે ત્યારે રાજકોટની બેઠક કે જ્યાં પુરુષોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, ક્ષત્રિય સમાજ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં આવે, પરંતુ ક્ષત્રિયો સાથે અલગ મિટિંગો કર્યા બાદ તેમણે પણ ઘણા સંમેલન યોજ્યા, પરંતુ આખરે પુરુષોત્તમ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે યથાવત રહ્યા. તો સામા પક્ષે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા હાલમાં રાજકોટના માર્ગો ઉપર જે છે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આજે 5 વાગ્યા બાદ પ્રચાર પડઘમ શાંત થઈ જશે, ત્યારબાદ ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આ રીતે રેલી કે સભા કે માઇક મારફતે પ્રચાર નહીં કરી શકે. અને આજે છેલ્લી ઘડીનું એડીચોટીનું જોર તમામ ઉમેદવાર લગાવી રહ્યા છે. પછી અમરેલી હોય, રાજકોટ હોય કે અન્ય જામનગર બેઠક હોય, તમામ જગ્યાએ આજે ઉમેદવારો જે છે એ લોકોને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે 7 તારીખે જ્યારે મતદાન છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ન માત્ર હેટ્રિક મારવાનો દાવો કરી રહી છે, પણ દરેક બેઠક 5 લાખથી વધુની લીડથી જીતવાનો દાવો કરી છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું. હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો, આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે, એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો. અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોર તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે. જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે, એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે. હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. ભારત માતા કી જય. અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી, એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર. મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું.
અહીંયા જ નહીં, અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં, રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન 100% થાય એ પ્રકારે મતદાતાઓ મતદાન કરે એવી નમ્ર વિનંતી. તો મતદારોને અપીલ કરવામાં આવી છે. સાથે જ કોઈ પણ અન્ય સવાલોનો જવાબ આપવાનો તેમણે ઇનકાર કર્યો. માત્ર પ્રચારની વાતો કરી, મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી. મોટી સંખ્યામાં આજે જે છે એ યુવા મોરચા, મહિલા મોરચાના કાર્યકર્તાઓ પુરુષોત્તમ રૂપાલાના પ્રચારમાં જોડાયા.